મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાનું સામાન્ય બજેટ મંજૂર કરવામાં આવ્યું। લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફક્ત 2 મિનિટમાં 49 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। કોંગ્રેસના સભ્ય દ્વારા પાલિકાના ગેટ પર 2026 થી 2027ના બજેટનો વિરોધ કરવામાં આવ્યો। લુણાવાડા નગરપાલિકાનું બજેટ મંજૂર થતા કોંગ્રેસના 11 સભ્યોએ અને કોંગ્રેસના 122 વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા નગરપાલિકા પહોંચીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જ્યાં ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો। લુણાવાડાથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ। હું વિરોધ પક્ષના નેતા રાકેશ કુમાર નટવરલાલ પંડ્યા લુણાવાડા સામાન્ય સભાની આજે મીટિંગ રાખેલી હતી। મીટિંગ બિલકુલ ગેરબંધારણીય હતી। આગલી મીટિંગ પ્રમુખને બોલાવવાની બાકી હતી, તે છતાંય ખોટી મીટિંગ બોલાવી। 2 વાગે બોર્ડ ચાલુ કર્યું, 2 ને 2 મિનિટે બોર્ડ પૂરું કર્યું। આ રીતે લુણાવાડાનો વિકાસ ક્યાં જઈને ટકશે, કેવી રીતે થશે, એ પ્રજાને મોટો પ્રશ્ન છે। અને 2 મિનિટમાં કયું તો બજેટ મંજૂર થઈ ગયું અને કેવી રીતે મંજૂર થઈ ગયું એ પણ એક મોટો પ્રશ્ન છે। અને અમને તૈયારીમાં એ જ મિનિટે પ્રોસિડન્ટ કાઢી અને અમને કાચું પ્રોસિડન્ટ ના આપવાના લીધે અમે અહીં પ્રતિક કપડાં કાઢી અને ધરણા પર બેઠેલા છીએ।